હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છે? બધા મજા બધા છે, મજામાં છે. તો જો આપણે આજે અત્યારે મને આવી તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે જવાનું છે ગામ ક્યાં જવાનું છે ને એ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને અમારા જીએનસી બેનની તૈયાર થઈ ગયા છે. આપણે હાથ પગ ધોઈને જો તૈયાર થઈ ગયા છીએ. ઓલરેડી નાહી તો નાખ્યા છીએ, પણ કીધું તો પગ ધોઈ નાખ્યું થોડાક. અત્યારમાં જીએનસી બેનને બાલ કરાવવા લઈ ગયા હતા ને, એટલે પછી કીધું હાથ પગ ધોઈ નાખ્યું. જો બેન જો ઠેલો લઈને ઉભા. હે જેન્સી, હાલ તાર નથી આવવાનું? હે ગાડી નહીં, હોન્ડા લઈને જવાનું બેટા. તો ચાલો કંટ્રોલ વ્લોગમાં બની રહેજો. ધીમે ધીમે હાલતા થઈ જાય, પછી પાછા મળવી. તો જો ભાઈ આપણે તૈયાર થઈને પાછા હોન્ડામાં બેસી ગયા છે. સોનલ ને મમ્મી બે આવવાની એની વાત છે. જો આવી ગયા. હાલો જો જય માતાજી બધાને. આજ કાયમ જવાનું છે તો તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવાનું છે. અમે તૈયાર તો થઈ ગયા, તમે ક્યારના તૈયાર થઈ ગયા છે. અમાર બાયું વાર લાગે ને થોડી. હા વાર બહુ, એટલે ભાઈ 10 વાગ્યા દીધા થાય ઘરે ને ઘરે, પછી જવામાં કેટલું મોડું થાય. પણ વાર તો લાગે ને, તૈયાર થાય એટલે વાર નો લાગે. એવું છે? હા હવે તૈયાર થઈ ગયા છે. અમે જેન્સી બેન આવી ગયા છે. જેન્સી બેન ક્યાં આવી ગયા? હા ઉભા જો પાછળ. હાલો વાંધો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો હાલ થઈ જાય કા? હા હવે ધીમે ધીમે હાલ તો થઈ જાય, પછી મોડું થઈ જાય છે. તડકો થઈ ગયો છે તોય રૂમાલ લીધો લાગે આપણે. તમારો છે તો હાલો ભાઈ, જો આપણે અડધે પૂગી ગયા છીએ અને આપણે જવાનું છે અમારા સંબંધીને ઓલે એના છોકરાના ચોખા ખાવા આવે છે ને ના જવાનું છે. કે અમારા જીએનસી બેન નાના હતા ને 2 મહિનાના, ત્યારે રોતા બહુ. એટલે કે ભાઈ અહીંયા છોકરા રોતા હોય ને એને માથે હાથ મૂકે ને એટલે સાના રહી જાય ને, એના લીધેથી આપણો સંબંધ છે એટલે આવવું પડે કા. હા આમાં જેન્સી બેન રોતા હતા બહુ, એટલે આપણે આવ્યા હતા. તે એને દરરોજ આપણે જ્યારે હોય ત્યારે ફોન તો આવે છે કે તમે આટો હાલો. પણ આટો આવવાનો તો આપણે ટાઈમ નથી. હવે એને છોકરાના ચોખા ખાવા આવે છે, એમાં તો આવવું પડે. હા એટલે ભાઈ ચોખા ખાવા આવે છે ને અહીંયા જવાનું છે એના છોકરાના. અને અમારા ભાઈ છોકરામ ઘર ઘોડે સંબંધ TPC નો બંધાઈ ગયો છે. અમારે બેન રોતા હતા ને TPC નો સંબંધ આમ છે એટલે જવું પડે એવું છે. તો ચાલો જવી ના આવે. ફેમિલી જો આપણે જમીને આપણે આવતા રહ્યા છીએ પાછા, કેમ કે ભાઈ તડકો બહુ થઈ ગયો છે એટલે વિસામાં ખાવા જવાનું છે. અહીંયા જો ભાઈ પંખાની સુવિધા ફૂલ છે ને, અહીંયા જવાનું છે. કેમ કે ભાઈ તડકો બહુ જ છે, અંતિસી બારો છે ને. જમીન આપણે ડાયરેક્ટ અહીંયા કીધું વ્યા જવી ઘરે. અહીંયા તો ટાણિયા કેવા રમે, પંખા ચાલુ છે ને ભાઈ મોજ જ આવો. આપણે ઘરે ગુજ્યા છીએ, પંખાનો વાર આવે મસ્ત. આપણે ઉપર જ પંખો છે અહીંયા સર. અહીંયા રાખ્યો ખબર છે અમને ભાઈ, અહીંયા મહેમાન આવવાના છે. પંખો આપણે આટલું પેસ રાખ્યો છે ઓલરેડી અહીંયા. તો આપણે ઘરે ખુઈ જાય પછી પાછા મળી. હાલો જો અમે પણ તો ગયા હતા નાખીને જમીન. અને અમારે પહેલાં અમે કામ કરતા હતા ને ત્યાં અમારા શેઠના ઓલે આવી ગયા છે. અને અમારા જેન્સી બેન બધા રમકડા લઈને જો રમવા મીંડા છે નહીં જેન્સી? જો એ બધા રમકડા લઈને બધા જો ભેગા કર્યા છે. પોસ એક લીધો છે અને સાયકલો ને અમારા આંચુ બેન ને જો દીકો રમવા માંડ રમકડા હાલ. એને જો કેટલા રમકડા છે પણ રમવું એમ એક રમકડા નથી થતું નહીં. અહીંયા જો અમારે મસ્ત મજાની વેલ વાવી છે, અમારા આંશુબેને વાવી છે. જો હાલો જો મેળી માથે તો આવ્યા હતા, પણ હવે ધીમા ધીમા નીચે હાલા જાવી છીએ. અને પછી અમારે ચા પાણી પીને પછી અમને નીકળવી ધીમા ધીમા. તો જો ભાઈ આપણે અહીંયા ટોરા ઉપર ઉભા રહી ગયા છીએ. અને અમારા બેન જો કેવું કામ કરે, એને તડકો લાગે છે ને એટલે સુંદરી ઓઢે છે. આપણે હોન્ડા ઠીઠે રોડ ઉપરથી અહીંયાથી ટોયડા માસ લઈ લીધું કા. હા નાખીને તો જો સાસડીએ ગયા હતા, નાખીને નીકળી ગયા હેવી. અને અડધે પૂજા ને તે કીધા ટોરડા માંથી કાંક બ્લોગ તો ઉતારી લેવી થોડોક. ભાઈ જો વાતાવરણ છે ને એકદમ મસ્તી છે ને, આ બધું કેવું જો લીલું સમ છે ને મસ્તી. આના જેવું એમ મન થઈ જાય. આના આ ઢોરામાં મકાન ચીણું હોય કેવી ઠંડો ઠંડો પવન આવે. હા ટોરા માથે મકાન કરાય. થોડું કઈ આપણું જમીન છે આ જમીન ન હોય કઈ નહીં તો મજા આવે કેવી. અહીં કણે ટોરા માં મકાન ચીણું ઠંડો ઠંડો પવન આવતો હોય ને કેવી નીંદર આવી જાય એવું થાય. હા ભાઈ જો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. તડકો છે એટલે બહુ રિઝલ્ટ નથી આવતું, પણ તોય આમ વાતાવરણ મસ્ત છે. ક્યાં હા આપણે આ બધું લોકેશન મસ્ત આવે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હજી જવાનું છે અમારે મારા મામાની વાડીએ જવાનું છે, એટલે પછી જવું પડે. એમ અમે ભાઈ ચોખા ખાવા ગયા હતા, અહીંયા તો ભાઈ બધાને શરમ થઈ જાય. એટલે કે ભાઈ અમારું ન લેતા એટલે આપણે કોઈ નતું લીધું. આપણે જમીન પાછા વળી ગયા ને ત્યારે લીધું, કેમ કે અહીંયા ભાઈ બધાને શરમ થાય એટલે આપણે બ્લોગમાં કોઈને નથી લીધા કા. ના શરમ ન થાય, પણ આપણા હગા નતા એટલે એટલા બધા આપણે ન ઉતારે ને એનું બધા. ના મેં પૂછ્યું તું પણ કે અમને શરમ થાય, અમને ન લેતા એવું થાય. હા તો આપણે નો જ લેવાય નહીં.
તો જો ભાઈ ફાઇનલ આપણે ખેતરમાં આવી ગયા છીએ. મામાના ઘરે જવાનું હતું પણ મામાના ઘરે ન ગયા. પછી કીધું ઘરે જઈને થોડોક આરામ કરી લઈ. પછી આજ થોડુંક થકાઈ ગયું છે, કેમ કે તડકાનું હાલવાનું હોય એટલે વધારે થકાઈ જાય. ને ભાઈ ડાયરેક્ટ આપણે અત્યારમાં આરામ કરીને ડાયરેક્ટ આવી ગયા છીએ ખેતરમાં. ઉઠીને હજી આવ્યા છીએ, કલાક જેવો આરામ કર્યો. જો ડાયરેક્ટ સોને નીંદ લે છે અહીં. હાલો અહીંયા જઈ હું કહેવા માંગે છે ઈ. હા ભાઈ ખેતરમાં નીણે એટલી એટલે હું ખડી એટલું થઈ ગયું છે. તાણી વાવી છે ને એમાં ખડી એટલું થઈ ગયું છે, આપણે બહુ જ મોટું મોટું થઈ ગયું છે એટલે નીણ લે છે અહીં. જો આ ભાઈ બધું આવડું મોટું ખડ થઈ ગયું છે. કા ખડ લેસ હા ડોબા નો કહેવાય ને ભેહું કહેવાય. આ ડોબા જેવા ડોબા જ કે બીજું શું કે. ઉધરા ભાઈ જે નથી મળતી હો. કા ઉધરા તમારે પણ જે બહુ જ આવે છે. દવા 3 ઠેકા લીધી પણ સારું નથી થતું. એ દવા લઈ આવો પાછી. તો કેટલીક દવા પીને થાકી રહ્યા. દવા પીને થાકી રહ્યા. તો હવે તો લેવી જ જશે ને કે એમ નામ તો નહીં મટે ઉધરા. તો હાલો જો ભાઈ આપણે તુરમાં આટો મારતા ને સોનલ હોત ને પાછળ પાછળ આવી ગઈ. એને શું કામ છે એને ખબર તો પડતી નથી. તને શું કરે સાંઈ કોણ તું? હું કાંઈ નથી કરતી. આ તુર મેકી કેવી છે જોઈતી આવો. અને મારે તમને એક વાત કેવી છે. શેની? આ તમે વિડિયો ઉતારો હો, હા, એને પૈસા આવશે યુટ્યુબ માંથી, હા, એને તમે શું કરશો? એ તારે શું પૂછીને કામ છે? જે કરવાનું હોય કામ તો હોય ને. તમે દરરોજ મને એમ કે વિડિયો ઉતાર લે કાંઈ બીજું કાંઈ કે જ નહીં. નકરો એમ કે વિડિયો ઉતાર લે. ઈ ભાઈ આપણે થોડોક સમય વાર લાગશે પછી કહીશું આપણે ભાઈ આ વિડીયો ઉતારી શા માટે ઉતારીએ છીએ એટલે ભાઈ યુટ્યુબ માંથી પૈસા આવે ક્યાં વાપરવાના છે બધું પછી કહીશું. અત્યારે નથી કહેવાનું. સોનલે તો કહી દીધું છે પણ હું તમને સોલ્યુશન જરૂર આપીશ. બોલ શું અવતાર કેવું છે બીજું કાંઈ? બીજું તો કાંઈ નથી કેવું. મને દરરોજ એમ થાય કે એમ વિચાર આવે કે હું કે યુટ્યુબ માં પૈસા આવે છે તો આ બધા શું કરતા છે અને તમારે મેં કીધું આ પૈસા ના શું કરશો તમે? પછી બૈરાઓને ખબર ન હોય એને શું કરવું શું ન કરવું. આનો જરૂર આપણે વિડીયો મૂકશું ભાઈ. યુટ્યુબમાં પૈસા આવે ને એનું શું કરશું એમ. આ સોનલીની મનની વાત એક કહેવાય નથી ને એ આપણને આજ કહી દીધી એવું મને દેખાય છે. કહેવાનું નતું પણ એને છતાંય તોય પણ કહી દીધું છે આપણને. કા હા નીંદ લેવા ભાઈ કે છે. જો તો હાલો જો ભાઈ ફાઇનલ આપણે હું બેસી ગયો છું અને સોનલ અમારે લેશે ખડ અને ભાઈ દી હાથમાં આવી ગયો છે. અને ભાઈ દી હાથમાં આમાં બહુ જાજી વાર નથી. દી હાથમાં આવી ગયો છે અને ભાઈ આપણે જવાનું છે પાછું આજ ગામમાં. કેમ કે માતાજીનું ચોથું નોરતું છે. ચોથું છે ને એલા? ચોથું નોરતું હે ને? તો ભાઈ ચોથું નોરતું છે અને જવાનું છે પાછું ગામમાં. તો આજનો વ્લોગ પૂરો કરી દઈશું. મળશું કાલે નવા વ્લોગમાં. અને પહેલી વાર ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વ્લોગમાં. તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.